રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। શહેરની વિવિધ બેકરીઓમાં કેક, પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટ્સના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। તો સિંધી કોલોની સ્થિત જલારામ બેકરીમાં તપાસ દરમિયાન હાઇજીન બાબતે ક્ષતિઓ જણાતા નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે તપાસ દરમિયાન કોઈ ખાદ્ય પદાર્થો મળી આવ્યા નથી, પરંતુ સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી છે। આજે જંકશન પ્લોટમાં આવેલ રેફ્યુજી કોલોની પાસે આવેલ જય જલારામ બેકરીમાં કેક પેસ્ટ્રી તેમજ બેકરી પ્રોડક્ટનું ચેકિંગ ચાલી રહ્યું છે। નીચે કેક પેસ્ટ્રીનું ઉત્પાદન છે, ઉપર અહીંયા પાવને આના જે એનો બન છે એનું ઉત્પાદન ચાલી રહ્યું છે। નીચે જે કેક પેસ્ટ્રી રાખેલી છે તેમાં યુઝ બાય ડેટ પેરિસિબલ આઇટમ છે, એટલે યુઝ બાય ડેટ નાખવાની હોય એ લોકોએ નાખેલી નથી, એ દર્શાવેલ નથી। એ બાબતે જાણકારી આપવામાં છે, તેમાં નોટિસ આપવામાં છે। હાઇજીનની કન્ડિશન સ્ટોરેજ બાબતની નોટિસ આપવામાં છે। સવાલ જ નથી સર, તમારી સામે જ છે બધું। આપણે બધી ફ્રેશ પ્રોડક્ટ જ બનાવી છે ને લૂઝ જ વેચાણ છે, અને હાઇજીન તમારી સામે જ છે સર, પૂરું ધ્યાન રાખી જ છે અમે। સાહેબે જે કીધું કે હાઇજેનિક વસ્તુનું હજી ધ્યાન રાખવાનું છે, એને લઈને આપ તકેદારી રાખશો કે શું કહેશો? તકેદારી સર આપણે રાખીને રાખીએ છીએ, હજી રાખશી, જેમ સર લોકો કહેશે એમ કરશે આપણે। આરોગ્ય વિભાગ દ્વારા 31 ડિસેમ્બર લઈ જુદી જુદી બેકરીઓમાં જઈને અને કેક અને સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાય છે। સાહેબ, શું નામ આપનું? સીડી વાઘેલા, ફૂડ સેફ્ટી ઓફિસર। સાહેબ, કઈ રીતના ચેકિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે જંકશન પ્લોટમાં આવેલ રેફ્યુજી કોલોની પાસે આવેલ જય જલારામ બેકરીમાં કેક પેસ્ટ્રી તેમજ બેકરી પ્રોડક્ટનું ચેકિંગ ચાલી રહ્યું છે। નીચે કેક પેસ્ટ્રીનું ઉત્પાદન છે, ઉપર અહીંયા પાવને આના જે એનો બન છે એનું ઉત્પાદન ચાલી રહ્યું છે। શું બેદરકારી જોવા મળી છે? નીચે જે કેક પેસ્ટ્રી રાખેલી છે તેમાં યુઝ બાય ડેટ પેરિસિબલ આઇટમ છે, એટલે યુઝ બાય ડેટ નાખવાની હોય એ લોકોએ નાખેલી નથી, એ દર્શાવેલ નથી। એ બાબતે જાણકારી આપવામાં છે, તેમાં નોટિસ આપવામાં છે। હાઇજીનની કન્ડિશન સ્ટોરેજ બાબતની નોટિસ આપવામાં છે। કેટલા દિવસથી ચેકિંગ ચાલુ છે, શું કહેશો લઈને? છેલ્લા 15 દિવસથી આપણે ક્રિસમસ અને આના અનુલક્ષીને આપણે ચેકિંગ ચાલી રહ્યું છે ને નમૂના પણ લેવામાં આવી રહેલા છે। કંઈ અહીંયા બીજી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી છે કે નહીં? અત્યારે બીજી કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા નથી મળી, પણ એમને હાઇજીનિક કન્ડિશન અને સ્ટોરેજ બાબતની નોટિસ આપવામાં આવશે। તો આ હતા આરોગ્ય અધિકારી જે કહે છે કે જે હાઇજેનિક કન્ડિશન નથી તેને લઈ નોટિસ આપવામાં આવી છે અને આગળ પણ કાર્યવાહી આપવામાં આવશે। વેપારી છે આપણી સાથે છે, શું નામ આપનું? દીપક। આરોગ્ય દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો આને લઈને? સવાલ જ નથી સર, તમારી સામે જ છે બધું। આપણે બધી ફ્રેશ પ્રોડક્ટ જ બનાવી છે ને લૂઝ જ વેચાણ છે, અને હાઇજીન તમારી સામે જ છે સર, પૂરું ધ્યાન રાખી જ છે અમે। સાહેબે જે કીધું કે હાઇજેનિક વસ્તુનું હજી ધ્યાન રાખવાનું છે, એને લઈને આપ તકેદારી રાખશો કે શું કહેશો? તકેદારી સર આપણે રાખીને રાખીએ છીએ, હજી રાખશી, જેમ સર લોકો કહેશે એમ કરશે આપણે। આ હતા વેપારી જે કહી રહ્યા છે કે નિયમો મુજબ જે કહેશે અધિકારીઓ તે મુજબ પાલન પણ કરવામાં આવશે, અને જે વસ્તુઓ છે તે ખુલ્લી વેચવામાં આવશે, એટલે નિયમોનું પાલન વર્ષોથી કરી છે અને હજુ પણ પાલન કરતા રહીશું। આરોગ્ય અધિકારી એમ કહે છે કે સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 30 રાજકોટ।